છેલ્લો અને પાંચમો મુદ્દો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના મોરબી સુધી પહોંચી ગઈ છે. મોરબીનો વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાઈ ગયો છે. પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થતા આગામી 24 થી 48 કલાકમાં મોરબીના મોટાભાગના સિરામિક કારખાનાઓને તાળા લાગી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબીમાં અંદાજે 600 જેટલા સિરામિક એકમો કાર્યરત છે, જ્યાં પ્રોપેન અને નેચરલ ગેસ ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે. પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ગેસ સપ્લાય કરતી એજન્સીઓએ ઓર્ડર લેવાનું 2 દિવસથી બંધ કરી દીધું છે. એટલું જ નહીં, કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરાવાનું પણ અટકી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારોમાં ભારે ચિંતા છે. આ જથ્થો ખૂટતા જ કારખાનાઓ ફરજિયાતપણે બંધ કરવાની નોબત આવશે. જો કારખાનાઓ બંધ થશે તો તેની સીધી અસર લાખો મજૂરો અને કામદારોની રોજગારી પર પડશે. સાથે જ મોરબીની સમગ્ર અર્થવ્યવસ્થા પર પણ નકારાત્મક અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. અને છેલ્લા ઘણા દિવસથી હવે ઈરાન અને ઇઝરાયલનું જે આ યુદ્ધ ચાલી રહ્યું છે, તેના કારણે હવે ગુજરાતના અને સાથે હવે ભારતના પણ અનેક ઉદ્યોગોને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. હવે તેની એક જ અસર હવે ગુજરાતના સિરામિક ઉદ્યોગ પર પડે તેવી હવે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપેન ગેસ હવે પૂરતો છે નહીં, પૂરતી સંખ્યામાં છે નહીં, અને તેના કારણે હવે આ ક્યાંક ને ક્યાંક સિરામિક કારખાનાઓને તાળા લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે લાખો લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ પણ ઊભો થઈ ગયો છે કે હવે જો આ સિરામિક કારખાનાઓ બંધ થશે તો લાખો મજૂરો હવે ક્યાંક ને ક્યાંક બેરોજગાર થઈ જશે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા જોડાઈ ગયા છે. હરેશભાઈ, યુદ્ધથી મોરબી ઉદ્યોગને કેટલો ફટકો? નમસ્તે. જી. હેલો. જી. મોરબી સિરામિક ઉદ્યોગની આપણે જો હાલમાં વાત કરીએ તો મોરબી સિરામિક ઉદ્યોગમાં અત્યારે પ્રોપેનની સપ્લાય બંધ થઈ ગઈ છે અને નેચરલ ગેસ અમે કિલનમાં વાપરતા હોય છીએ. જી. હેલો. હરેશભાઈ, શું જો 24 હા બોલો. હરેશભાઈ, 24 થી 48 કલાકમાં શું ખરેખર હવે આ ઉદ્યોગ બંધ થશે? એમાં જો નેચરલ ગેસની સપ્લાય હાલમાં તો સ્થગિત થઈ ગઈ છે. જો અમને ટાઈમ ટુ ટાઈમ નેચરલ ગેસ ના મળે તો અમારે ના છૂટકે ઉદ્યોગ બંધ કરવા પડે. તો હાલમાં ઉદ્યોગ બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. આશરે 40 થી 50 યુનિટો હાલમાં શટડાઉન લીધા છે. અને જે કંપની પાસે થોડો ઘણો જથ્થો પડ્યો હોય પોતાના સ્ટોરેજમાં, તો ત્યાં સુધી 1 દિવસ કે 2 દિવસ સુધી સપ્લાય મળશે, ત્યાં સુધી અમારા પ્લાન્ટ ચાલુ રહેશે. બાકી પ્લાન્ટ બંધ કરવા પડશે. હરેશભાઈ, તેવી પણ માહિતી સામે આવી છે કે આપ લોકો ગુજરાત ગેસ કોર્પોરેશનની પાસે ગયા હતા, કચેરીએ ગયા હતા, તો તે લોકોનું શું કહેવું છે? તેમની પાસે શું હવે ગેસ મર્યાદિત છે કે પછી ખાસો સ્ટોક રાખેલો છે? અમારે એવું છે કે અત્યારે જે અમારી સપ્લાય છે એ ગુજરાત ગેસ થી અને પ્રોપેન બંને અલગ અલગ થાય છે. તો પ્રોપેનમાં તો સપ્લાય પૂરી થઈ ગઈ છે. ગુજરાત ગેસ જે જેને એગ્રીમેન્ટ એમજીઓ કરેલા હતા તેમને 50% કાપ કર્યો છે. એટલે 15 તારીખ સુધી 30% યુનિટો ચાલુ રહેશે. 70% યુનિટો અમારા પ્રોપેનમાં ચાલુ હતા, સપ્લાય ચાલુ હતી, અને 30% યુનિટો અમારે ગુજરાત ગેસમાં સપ્લાય ચાલુ હતી. તો 30% યુનિટોને પણ 50% જેવો કાપ મૂક્યો છે. એટલે વધીને 15 તારીખ સુધી ગુજરાત ગેસમાં ચાલુ રહેશે. બાકી અમે ત્યાં ગયા હતા એટલે અમને એવું કીધું છે કે અમારી પાસે સપ્લાય પૂરી નથી, તો અમે નવા કસ્ટમરોને કોઈને ગેસ સપ્લાય આપશું નહીં. જી. બિલકુલ હરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.